નમસ્કાર, આપની સાથે હું છું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલ મૈયાપુર ગામ સીસીટીવી કેમેરાની સુરક્ષાવાળું ગામ બન્યું છે. અહીં ગુનાખોરીને ડામવા માટે મૈયાપુર ગ્રામ પંચાયત દ્વારા ગામના જાહેર વિસ્તાર અને જાહેર માર્ગો પર સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. મૈયાપુર ગામના લોકો પશુપાલન અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગામના પશુપાલકોને સવાર સાંજ ખેતરોમાં એકલ દોકલ જવાનું હોય છે, ત્યારે બહેન દીકરીઓની સલામતી તેમજ ચોરી સહિતના બનાવોને રોકવા માટે મૈયાપુર ગ્રામ પંચાયતના સરપંચ દીપકભાઈ જગન્નાથ પંડ્યા દ્વારા ગામમાં સીસીટીવી લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારે ગ્રામ પંચાયતના ભંડોળમાંથી ગામના તમામ પ્રવેશદ્વાર, જાહેર વિસ્તાર અને જાહેર માર્ગો ઉપર ત્રીજી આંખ સમાન સીસીટીવી કેમેરાની સુરક્ષા ગોઠવવામાં આવી છે. જોકે સીસીટીવી અને સાઉન્ડ સિસ્ટમનું સીધું કનેક્શન ગ્રામ પંચાયત સાથે જોડવામાં આવ્યું છે અને તેનું સંચાલન પણ કરવામાં આવ્યું છે. હું સરપંચ શ્રી દીપકકુમાર જગન્નાથ પંડ્યા, મૈયાપુર ગ્રુપ ગ્રામ પંચાયત. મૈયાપુર ગ્રુપ ગ્રામ પંચાયતમાં ચોરીના અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને એ માટે એક આગોતરું આયોજન કરેલું છે અને એ સંદર્ભે મૈયાપુર 4 રસ્તા, એટલે મૈયાપુર ગામના પ્રવેશદ્વાર અને આમ તો આપણું પંચાયતને પ્રવેશદ્વાર કહેવાય, જે 4 રસ્તા ખાતે સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું છે. આ અગાઉ પણ મૈયાપુર ગ્રુપ ગ્રામ પંચાયતનું વાવો ગામ, જે 2 વર્ષ પહેલાં પણ સીસીટીવી કેમેરાની નજર હેઠળ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. અને અગાઉ આપણો પ્લાન છે કે દરેક જો મહત્ત્વના એરિયા છે, મહત્ત્વના પોઈન્ટ છે પંચાયત વિસ્તારમાં, ત્યાં પણ ભવિષ્યમાં આપણે આવા કેમેરા લગાવીશું એવો આપણો એક એમ છે. અને પંચાયતના કોઈ અનિચ્છનીય બનાવ ના બને એના માટે આપણે આ કેમેરા લગાવ્યા છે.